લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે। સુરતમાં ગુનાખોરીની દુનિયામાં માથાભારે ગણાતા સમીર માંડવા પર 4 શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું। હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો, જો કે તેને કોઈ ઈજા થવા પામી ન હતી। જ્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પરંતુ મુખ્ય બાબત એ છે કે સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ તેના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છે, જેમાં તેની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચલાવાયો હતો। લાલગેટ પોલીસ મથકની હદમાં થયેલા આ ફાયરિંગ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ 3 થી 4 શખ્સ રસ્તા પર આવ્યા અને સમીર માંડવા તરફ સીધું ફાયરિંગ કર્યું હતું। હુમલાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં સમીરને કોઈ ઈજા થઈ નહોતી। પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી। સમીર માંડવા સામે લૂંટ, ધમકી, મારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે। પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। સવારે અર્લી મોર્નિંગ રાતના 2 વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજ ખાતે એક ફાયરિંગની ઘટના બનેલ હતી, જેની અંદર જે ફરિયાદી છે તેનું નામ છે સમીર સલીમ ખાન પઠાણ, જેની ઉપર 2 રાઉન્ડ ફાયર થયેલા હતા। આ અનુસંધાને કેમ એની પર ફાયરિંગ થયું છે તે હજી સ્પષ્ટ થયેલું નથી, પરંતુ જે ફરિયાદ તેણે આપેલી છે તેમાં જે 2 બાઇક ઉપર કુલ 4 ઇસમો આવેલા હતા, જેમાંથી 3 ઇસમોને ફરિયાદી ઓળખી બતાવેલ છે, જેથી 3 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરેલી છે અને 4થો ઇસમ અજાણ્યો ઇસમ બતાવેલો છે। પરંતુ પોલીસે અત્યારે સીસીટીવીના આધારે 4થા ઇસમને પણ ઓળખ કરી લીધેલી છે અને આ 4 ઇસમોને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં સુરત શહેરની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચ પણ આરોપીઓને ઇમિડિયેટ ધરપકડ કરવા માટે અત્યારે પ્રયત્નશીલ છે। પ્રાથમિક કારણ શું લાગી રહ્યું છે? સમીર માંડવાનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો? એની વિરુદ્ધમાં 302 ગુસ્સીટોક જેવા વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે। પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદી એવી કોઈ વિગત જણાવેલી નથી, પરંતુ જ્યારે આરોપીને અમે પકડીશું ત્યારે કેમ એની પર ફાયરિંગ થયું છે તે જણાવવામાં આવશે અને તે આપને મીડિયાએ પણ જણાવવામાં આવશે। આભાર।